નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4નો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ, ભારતની રાષ્ટ્રીય ચળવળો। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર કયા કયા ક્રાંતિવીરો સંકળાયેલા હતા એની વિશે માહિતી મેળવી હતી। તો આજના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કેવી કેવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી એના વિશે માહિતી મેળવવાની છે કે વિદેશની અંદર જે ભારતીયો વસેલા હતા એ માતૃભૂમિની સ્વતંત્રતા માટે વિદેશની ધરતી પર રહી અને પોતાની માતૃભૂમિને કઈ રીતે સ્વતંત્રતા અપાવી શકાય એના માટે સતત પ્રયત્ન કરતા હતા। તો એ કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરેલી છે એને કે જે દેશની આઝાદીમાં એને પોતાનો પણ ફાળો આપેલો છે। તો વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરેલી હતી? તો કે શામજી કૃષ્ણ વર્માએ। વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો। હવે વિદેશની અંદર જે પણ કંઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી એનો ફાયદો છે એ ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી એને પણ ગતિ મળતી હતી। ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલો ભારત મોકલતા। ઇંગ્લેન્ડની અંદર જે ક્રાંતિવીરો હતા એ ભારતના ક્રાંતિવીરો માટે ઇંગ્લેન્ડથી જે રસોઈયા આવતા એનો જે માલ સામાન હતો એની અંદર પિસ્તોલો શસ્ત્રો ભારત મોકલતા, જેથી ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલી શકે। ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી। ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ હતો વિલિયમ વાયલી, કે એને ક્રાંતિકારીઓ વિરુદ્ધ બોલેલા હતા એક સભાની અંદર, એટલે મદનલાલ ધીંગરાએ એને ભર બજારે છે એ ગોળીથી વીંધી નાખ્યો હતો, એની હત્યા કરી નાખી હતી। 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ। ભારતને છે એ અમેરિકામાં રહી અને ભારતને સંપૂર્ણ આઝાદી કઈ રીતે આપી શકાય એવી એક સંસ્થાની સ્થાપના કરી, જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપ્યું। પાછળથી એનું નામ આપવામાં આવ્યું ગદર પાર્ટી। તો આ ગદર પાર્ટી શું કાર્ય કરતી હતી? તો સામ્રાજ્યવાદની વિરુદ્ધ સશસ્ત્ર લડતની જાહેરાત કરનાર અને ભારતની સંપૂર્ણ આઝાદીની માંગણી કરનારી રાજકીય પાર્ટી હતી, જે કેનેડા અને અમેરિકામાં આવી વસેલા ભારતીયોએ વર્ષ 1913માં બનાવી હતી। એની સ્થાપક છે અધ્યક્ષ સરદાર સોહનસિંહ હતા। પાર્ટીનું મુખ્ય મથક છે એ સાન ફ્રાન્સિસ્કોમાં હતું। આ પાર્ટી છે એ લાલા હરદયાલની મગજ હતું। પાર્ટીમાં મોટાભાગના સભ્યો પંજાબના પૂર્વ સૈનિકો અને ખેડૂત હતા, જેઓ ઉમદા જીવનની શોધમાં અમેરિકા આવ્યા હતા। પોતાને અમેરિકાની અંદર પોતે સારી રીતે જીવી શકે, કારણ કે ભારતની અંદર છે એ સૈનિકો અને ખેડૂતોનો સૌથી વધારે ભોગ લેવાયેલો હતો। અંગ્રેજોના સમયમાં એનું શોષણ થતું હતું। 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરાયું। જુદી જુદી જગ્યાએ છે એ વર્તમાનપત્રો પણ પહોંચાડવામાં આવતા હતા, સાપ્તાહિકો પણ પહોંચાડવામાં આવતા હતા, જેથી વિદેશની અંદર રહેતા લોકો છે એ સતત માહિતગાર થતા રહે અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી રહે। આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતારસિંહ પણ જોડાયેલા હતા। જર્મનીમાં ચંપકરમણ પિલ્લાએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી। હવે જર્મનીની અંદર છે એ ભારતને આઝાદી અપાવવા માટે એક સંસ્થાની રચના થઈ, હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ, કે જે ભારતને આઝાદી અપાવવા માટે ઈરાકને વડુમથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના કરવામાં આવી, કે ઈરાકને મુખ્ય મથક બનાવવાનું છે અને ત્યાર પછી ભારત ઉપર આક્રમણ કરવાનું છે। એટલે ભારતની અંદર તો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતા હતા, પણ હવે ભારતની બહારથી આક્રમણ કરવામાં આવે તો અંગ્રેજો ભારત છોડીને જતા રહે। જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। એ સમયે જે ભારતીયો સાથે છે એ બહુ અસમાનતાવાળો વ્યવહાર કરવામાં આવતો હતો, છતાં પણ મેડમ કામાએ છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો સૌ પ્રથમવાર ભારતનો। અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, કે કામચલાઉ સ્વતંત્રતા પ્રાપ્ત થતાની સાથે કામચલાઉ સરકાર કાર્યરત થાય એ માટે, જેમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે
જોડાયેલા હતા. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસો કર્યા. જુદા જુદા દેશો પાસેથી મદદ મેળવવા લાગ્યા. કારણ શું? તો કે રશિયાની અંદર 1917ની અંદર જે ક્રાંતિ થયેલી હતી અને રશિયા છે એમાં જાર શાસન છે એનું અંત આવ્યો હતો. આપણે પાર્ટ 2ની અંદર અભ્યાસ અને રશિયાની અંદર પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ દ્વારા રશિયાએ જારશાહીમાંથી મુક્તિ મેળવી હતી. ઈરાન, તુર્કી માંથી મદદ મેળવવામાં આવી, કારણ કે ઈરાન અને તુર્કી છે અંગ્રેજોના વિરુદ્ધ દેશો હતા. તુર્કીના વડા અનવર પાશાએ અને ગવર્નરને પણ મળેલા. કે હવે ધીરે ધીરે છે એ ક્રાંતિવીરો છે એ જુદા જુદા દેશો પાસેથી મદદ મેળવવા લાગ્યા. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો, પકડાઈ ગયો. ગાલિબનામા ષડયંત્ર રેશમી રૂમાલ ઉપર લખવામાં આવ્યું હતું કે કઈ રીતે મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓ સામે લડત કરવાની છે, પરંતુ આ ષડયંત્ર પકડાઈ ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું. અફઘાનના જે મહેન્દ્ર પ્રતાપ હતા એ પણ ભારતની આઝાદીની અંદર મદદ કરતા હતા. રશિયામાં ક્રાંતિવીર ટ્રોટ્સ્કીએ તો ભારતના ક્રાંતિકારીઓની બધી જ મદદ કરવા વચન આપેલું. એ સમયે રશિયાની અંદર ટ્રોટ્સ્કી નામના ક્રાંતિવીર હતા કે રશિયાની અંદર તો પ્રવૃત્તિ કરતા હતા, પણ ભારતને કઈ રીતે સ્વતંત્રતા આપી શકાય અને ભારતની ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવાની એને પોતે વચન આપેલું હતું. બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. ઉપરાંત કામાગાટામારુ અને તોશામારુ સ્ટીમરની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવા પ્રેરક બળ પૂરું પાડ્યું. હવે કામાગાટામારુ ઘટના કઈ રીતે બનેલી હતી? તો કે વર્ષ 1914ની અંદર છે એ 376 જેટલા ભારતીયો છે દુષ્કાળ અને બ્રિટન શાસનથી કંટાળી રોજગારીની શોધમાં છે કામાગાટામારુ જે સ્ટીમર હતું એ જહાજ મારફતે છે એ કેનેડા જઈ રહ્યા હતા. જહાજને ગદર પાર્ટી સાથે જોડાયેલા ગુરુદત્ત સિંહે ભાડે લીધું હતું અને એ સમયે કેનેડા બહારથી આવતા ભારતીયો માટે ખાસ પ્રકારના કાયદાઓ બનાવવામાં આવેલા હતા. એ કાયદાઓ ખૂબ કડક હતા. આ કાયદા અંગ્રેજોના કહેવાથી કડક બનાવવામાં આવ્યા હતા. હવે કામાગાટામારુ જે સ્ટીમર હતું એ સવારે 376 મુસાફરોને લઈ અને કેનેડા પહોંચવા આવ્યું. ત્યાં ફક્ત 24 જ મુસાફરોને કેનેડા સરકારે છે એ વેનકુવરમાં ઉતરવાની મંજૂરી આપી. હવે ગદર પાર્ટીના દબાણ છતાંય જહાજને પાછું ભારત મોકલી આપવામાં આવ્યું. લગભગ 6 મહિના સુધી દરિયામાં રખડ્યા બાદ આ જહાજ છે એ કોલકાતા પહોંચ્યું. જેવું એક જહાજ કોલકાતા પહોંચ્યું એટલે જહાજની અંદર જે પંજાબના લોકો સવાર હતા એને પંજાબ જવા પાછા ફરવા જણાવવામાં આવ્યું, પણ તેઓ લોકોએ ના પાડી. એટલે 29 સપ્ટેમ્બર 1914ના રોજ છે એ બાબા ગુરદત્ત સિંહ અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી અને જહાજ પર પોલીસ મોકલવામાં આવી, જેથી જહાજમાં સવાર લોકોએ એનો વિરોધ કર્યો. એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધમાં અટવાયેલી અને ગદર પાર્ટીની યોજનાઓથી પરેશાન હતી અંગ્રેજ સરકાર, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું ને એમાં એ પોતે જોડાયેલી હતી. એટલે અંગ્રેજ સરકારે યાત્રીઓ પર ગોળીબાર કર્યો, જેમાં 18 જેટલા યાત્રીઓ માર્યા ગયા. અને આ ઘટના બાદ ભારતની અંદર ગદર આંદોલનની શરૂઆત થઈ અને પાર્ટીનો હેતુ ફક્ત બ્રિટિશ શાસન વિરુદ્ધ ચળવળ કરી એમની હત્યાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આવી ઘટનાઓ થકી છે એ ભારતના ક્રાંતિવીરો કે વિદેશી ધરતી પર રહેતા ભારતીયો જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા એને પ્રેરણા મળતી હતી કે હવે કોઈ પણ સંજોગોની અંદર અંગ્રેજોને દેશની બહાર કાઢવાના છે. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાસથી ભરેલા 18થી 24 વર્ષની વય ધરાવતો યુવાનો જ હતા. કે ભારતને રાષ્ટ્રવાદી જે પણ કંઈ પ્રવૃત્તિ ચાલતી હતી કે ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી, એમાં પોતાના દેશને સ્વતંત્રતા અપાવવા, પોતાના દેશ માટે મરી મીટવા 18થી 24 વર્ષના યુવાનોનો એક વર્ગ હતો. કોઈ પણ સંજોગી ભારતને આઝાદી અપાવવા માગતું હતું. મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્ય તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીને માંચડે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે ચડી જતા અને એ રીતે માં ભૌમની આઝાદીના ઉમદા ધ્યેય માટે વીરગતિ પામતા. કે પોતે કોઈ પણ પ્રકારનું સાહસ કરે
અને જો પકડાઈ જાય તો હસ્તે મુખે પાછા ફાંસીના માચડે ચડી જતા અને હંમેશા એના નારો ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના નારા સાથે પોતે છે એ હસતા મુખેમાં ભોમ માટે છે એ પોતાને બલિદાન આપી દેતા. તેમણે જ ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે. તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે કે દેશ માટે જેની દેશભક્તિ હતી, કે જે ત્યાગ હતો, બલિદાન હતો, એ આવનારી પેઢીઓ સુધી છે એ પ્રેરણા મળશે. ત્યાર પછી આવે છે મોર્લે મિન્ટો સુધારો. મોર્લે મિન્ટો સુધારાની અંદર છે એ ભારત પરિષદ અધિનિયમ 1909 આધારિત છે. મોર્લે મિન્ટો સુધારા કરવામાં આવ્યા. આ કાયદાને મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. કારણ શું કે એ સમયે લોર્ડ મોર્લે છે એ ભારતના સચિવ હતા અને લોર્ડ મિન્ટો છે એ વાઇસરોય હતા. કે એ સમયે એણે કેન્દ્રીય અને પ્રાંતીય જે ધારાસભાઓ હતી અને સભ્ય સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય વિધાન પરિષદમાં સરકારી સભ્યોની બહુમતી જળવાઈ રહે, પરંતુ પ્રાંતીય વિધાન પરિષદોમાં બિનસત્તાવાર સભ્યોની બહુમતીની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ અલગ કોમી પ્રતિનિધિત્વની પ્રથા દાખલ કરવામાં આવી હતી. મુસ્લિમ લોકોને અલગ મતદાર મંડળની માંગણી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. એટલે એને લોર્ડ મિન્ટોને ભારતમાં કોમી ચૂંટણી વ્યવસ્થાના જનક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેને હંમેશા એની નીતિ તો એ જ હતી, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંગ્રેજો હંમેશા અપનાવી હતી. એટલે હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા માંગતા હતા. યોજનાઓ ઘડવામાં આવી. આખાનાના નેતૃત્વ હેઠળ મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું. હવે એને જે મુસ્લિમ લોકોનું જે એક મંડળ હતું, જે આમ ઉપલો વર્ગ ગણી શકો, એને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા અને એ મંડળ છે એ વાઇસરોય મિન્ટોને મળ્યું. તે વખતે હિન્દી વજીર મોર્લે હતા. આ સુધારાને મોર્લે મિન્ટો સુધારા કહે. જે પણ કંઈ સુધારા કરવામાં આવ્યા એને મોર્લે મિન્ટો સુધારો કહેવામાં આવે છે. ત્યાર પછી ગાંધીજીનું ભારતમાં આગમન. હવે ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકામાંથી ભારતની અંદર આવે છે 1915ની અંદર. દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી છે એ રંગભેદની લડત વિરુદ્ધ સત્યાગ્રહ કરી અને પોતે જીતીને આવે, સફળ થઈને આવે છે. રંગભેદની લડત વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8ની અંદર માહિતી મેળવી હતી કે વિદેશોની અંદર ઘણી જગ્યાએ એવું હતું કે કાળા અને ગોરા વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હતો. એની અસમાનતા, એની સાથે અમાનવતાભર્યો વ્યવહાર કરવામાં આવતો હતો. જાત જાતના એના ઉપર નિયંત્રણ મૂકવામાં આવે. તેની સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જેવી માનવીય મૂલ્યોનો ભંગ કરે એને રંગભેદ કહેવાય અને તેવી નીતિ અપનાવે તેને રંગભેદની નીતિ કહેવામાં આવે છે. કાળા ગોરા વચ્ચે જો વધારે ભેદભાવ કરવામાં આવતો હતો. ત્યાર પછી છે ગાંધીજી ભારતની અંદર આવે છે. 1915ની અંદર પાછા ફરે છે. તેમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી. એ સમયે છે ગોપાલ કૃષ્ણ ગોખલે છે ગાંધીજીને સલાહ આપે છે કે પોતે ગાંધીજી છે એ ભારતની અંદર પરિભ્રમણ કરે અને ભારતના લોકોની જે સ્થિતિ છે એનાથી માહિતગાર થાય. એટલે ગાંધીજી 1 વર્ષ સુધી સમગ્ર ભારતની અંદર ભ્રમણ કરે છે અને લોકો પાસેથી માહિતી મેળવે છે. ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિંદના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. અને આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી હિંદમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર. હવે ગાંધીજીને એવું લાગ્યું કે ખરેખર હિન્દુસ્તાન છે એ ગુલામીમાં આવી ગયું છે. ગરીબીનું જે મૂળ છે એ અંગ્રેજો છે અને આ અંગ્રેજો જે ભારતીયોનું શોષણ કરે છે, કોઈ પણ સંજોગો છે બ્રિટિશ શાસનને ભારતમાંથી નાબૂદ કઈ રીતે કરી શકાય એના ઉપાયો વિચારવા લાગ્યા. હવે ત્યાર પછી રોલેટ એક્ટ આવે છે ઈસવીસન 1919ની અંદર, કે ભારતની અંદર રોલેટ એક્ટને દાખલ કરવામાં આવે છે, જેથી ભારતની અંદર જે સત્યાગ્રહીઓ હતા કે જે ક્રાંતિકારીઓ હતા એના ઉપર દબાણ લાવી શકાય એ માટે રોલેટ એક્ટ કાયદો છે અમલમાં મૂકવામાં આવે છે. બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષપદે રોલેટ એક્ટ ઘડી કાઢ્યો. ઈસવીસન 1919ની અંદર આ કાયદો ઘડાડો.
આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો કે કોઈ પણ સંજોગે ક્રાંતિવીરો છે કે કોઈ રાષ્ટ્રવાદીઓ છે એને કઈ રીતે અટકાવી શકાય, એના ઉપર કઈ રીતે અત્યાચાર, સજા, જુલ્મ ગુજારી શકાય એ માટે ઘડવામાં આવ્યો હતો. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાય. ગાંધીજીએ એને કાળો કાયદો કહ્યો કે વ્યક્તિ સ્વતંત્રતા પણ ન રહે અને વાણી સ્વતંત્રતા પણ આમાં રહેતી નહોતી. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ગમે ત્યારે છે એ ધરપકડ થઈ શકતી. કોઈ પણ પ્રકારનો કેસ ચલાવ્યા સિવાય દિવસો સુધી એને જેલમાં પૂરી રાખી શકાતા. એટલે ગાંધીજીએ આ કાયદાને કેવો કહ્યો? કાળો કાયદો. કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવતી જેથી અંગ્રેજો છે એ ભારતની અંદર જે અસંતોષ ઊભો થયો તો એને અટકાવી શકે. મોતીલાલ નહેરુના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો. કોઈ પણ વ્યક્તિ છે એ અંગ્રેજો સામે ન દલીલ કરી શકે, ન અપીલ કરી શકે, કોઈ પણ પ્રકારનો વકીલાત ન કરી શકે. આ કાયદાથી બ્રિટિશ સરકારે વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. બ્રિટિશ સરકારનો કોઈ વિરોધ કરે તો એના ઉપર જુલ્મ ગુજારવાની હવે સત્તા બ્રિટિશ સરકાર પાસે આવી ગઈ. તેથી તેનો નેતાઓ અને પ્રજાઓએ ઠેર ઠેર જગ્યાએ વિરોધ કર્યો. સભાઓ, સરઘસો, દેખાવો અને હડતાલોનું તેના વિરોધમાં આયોજન થવા લાગ્યું કે ભારતની અંદર આ કાયદો છે એ અમલમાં મૂકવામાં આવશે. અને ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી લીધી. દિલ્હીની અંદર ગાંધીજીની ધરપકડ થઈ. પંજાબની અંદર છે ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થતાની સાથે જ આંદોલન ઉગ્ર બને છે અને સરકાર પોતાનો દમનનો દોર છૂટો મૂકે છે. ત્યાર પછી જલિયાવાલા બાગ હત્યાકાંડ કે રોલેટ એક્ટના વિરુદ્ધની અંદર જલિયાવાલા બાગની અંદર એક સભાનું આયોજન થયેલું હતું. આ સભા છે તે ડૉક્ટર કિચલુ અને ડૉક્ટર સત્યપાલની જે ધરપકડ થયેલી હતી એના વિરુદ્ધની અંદર છે આ સભા ભરવામાં આવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સભામાં આશરે 10,000 જેટલા લોકો ઉપસ્થિત હતા. તમામ લોકો નિશસ્ત્ર હતા. બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, યુવાનો દરેક વ્યક્તિઓ આમાં સામેલ હતા. પંજાબના અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ હતી. તેના વિરુદ્ધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલ જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું હતું 13 એપ્રિલ 1919ના રોજ કે પોતાના પ્યારા નેતાઓને મુક્ત કરાવવા માટે. અને પંજાબી લોકોનો મુખ્ય તહેવાર છે વૈશાખી. આ દિવસે છે એ પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભા મળેલી હતી. લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનીલ ડાયર ત્યાં પહોંચી ગયો. હવે સભાની અંદર છે શાંતિથી સભામાં દરેક લોકો બેઠા હતા. જનરલ ડાયર છે એ 150 સૈનિકોને લઈને આવે છે. પણ કરુણતા વિદ્યાર્થી મિત્રો આમાં એ છે કે જે 150 સૈનિકો લઈને આવે તો એમાં 100 સૈનિકો છે એ ભારતીય હતા અને 50 બ્રિટિશરો હતા. કોઈ પણ પ્રકારની હવે બાગની અંદર પ્રવેશવા માટેનો એક સાંકડો દ્વાર હતો અને ચારેય બાજુ છે ઊંચી દિવાલો હતી. આ જે સાંકડો દ્વાર હતું ત્યાં છે એ પોતે પોતાના સૈન્યને ગોઠવી દે છે. કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર મશીન ગનમાંથી ગોળીઓની વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાયો. કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર પોતે છે એ સીધો જ ગોળીબારનો હુકમ આપે છે. બાગની ચારેય બાજુ ઊંચી દિવાલો વચ્ચે અવાવરું કૂવો અને બહાર નીકળવાનો સાંકડો એક માર્ગ જ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બને. હવે લોકો છે એ ભાગવા લાગ્યા પણ ચારે બાજુ તો ઊંચી દિવાલ હતી, કોઈ પણ સંજોગે ત્યાંથી નીકળી શકે નહીં અને વચ્ચે અવાવરું કૂવો હતો. એટલે આ જે ગોળીબાર થયેલો એમાં હજારો લોકો છે એ મૃત્યુ પામ્યા. અહેવાલો મુજબ 379 લોકો માર્યા ગયા હતા અને 1200 ઘવાયા હતા. આ અંગ્રેજો બ્રિટિશ સરકારે આપેલો અહેવાલ છે પણ વાસ્તવિક છે એ વધારે લોકો મર્યા હતા. જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયા હતા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો અને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ક્ષમ્ય ગણી. હવે ભારતની અંદર એનો વિરોધ શરૂ થયો કે અંગ્રેજો કઈ રીતે આવી ક્રૂરતા દાખવી શકે. એટલે લોકોને શાંત કરાવવા માટે અંગ્રેજોએ આમ ગણો તો એક નાટક જેવું શરૂ કરી દીધું કે હન્ટર કમિશન નિમ્યું
હવે હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો કે એનાથી અજાણતા થયેલી પ્રામાણિક ભૂલ છે. જનરલ ડાયરે પોતાના બચાવમાં એવું કહ્યું કે તે લોકો બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભાષણ આપી રહ્યા હતા અને લોકોને ઉશ્કેરી રહ્યા હતા, એટલા ત્યાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. હવે જેવો જનરલ ડાયર છે એ ઇંગ્લેન્ડ પાછો જાય છે ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને એનું સન્માન કર્યું. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, પોતે જાણે મોટી જંગ જીતીને આવ્યો હોય એ રીતના છે એની સન્માન કરવામાં આવ્યું હતું. આથી હિન્દની પ્રજાને જબરજસ્ત આઘાત લાગ્યો. આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરત્વ રહી સહી શ્રદ્ધા પણ ડગી. ગાંધીજીને થોડો ઘણો પણ વિશ્વાસ હતો એ પણ હવે રહ્યો નહીં. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી. તો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક તમારું છે વિદેશોમાં ચાલેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે ટૂંક નોંધ લખવાની છે. બીજો પ્રશ્ન છે રોલેક એક્ટ વિશે માહિતી આપવાની છે કે રોલેક એક્ટને શા માટે કાળો કાયદો કહેવામાં આવતો, એ પ્રશ્નનો જવાબ લખવાનો. ત્રીજો જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખવાની છે. ચોથો પ્રશ્ન તમારો છે હન્ટર કમિશને જનરલ ડાયરનો શો બચાવ કર્યો, આ પ્રશ્ન પણ સાથે લખવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.